નમસ્કાર મિત્રો, હવે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને માનવ જીવનના મૂળભૂત વિષયની યાત્રા શરૂ કરી રહ્યા છીએ. એ છે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફની વિસ્તૃત જાણકારી. આ શ્રેણીના પ્રથમ એપિસોડમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે માનવ જીવન એ ખરેખર શું છે અને કેમ માનવ જીવનને ચેતનાની યાત્રા તરીકે સમજવું જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે માનવ જીવન શું છે. મિત્રો, સામાન્ય રીતે આપણે માનવ જીવનને કેવી રીતે સમજ્યા છીએ? જન્મ, શિક્ષણ, નોકરી, લગ્ન, પરિવાર, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, અથવા પૈસા, સફળતા, પ્રતિષ્ઠા અને સુખની દોડ. પણ અહીંયા એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું માનવ જીવનનો અર્થ માત્ર આટલો જ છે? શું જીવનના આ મુખ્ય મુદ્દાઓ જ સંપૂર્ણ માનવ જીવનને વ્યાખ્યાયિત કરે છે? શું ફક્ત આમ જીવીને મરી જવું એ જ માનવ જીવનનો અર્થ છે? આનો જવાબ છે ના. કારણ કે જો માનવ જીવન માત્ર આમ સામાન્ય રીતે જીવવા માટે જ હોત તો માનવ અને પ્રાણી વચ્ચે કોઈ ફરક ન હોત. પણ માનવ પાસે એક વિશેષ શક્તિ છે, ચેતના, એટલે કે કોન્શિયસનેસ. માનવ જીવન માત્ર શરીર નથી, માત્ર મન નથી, પણ તે એક આત્મજાગૃત અસ્તિત્વ છે. માનવ જીવનને સાચી રીતે સમજીએ તો એ કોઈ એક સ્થિર અવસ્થા નથી, પણ એ એક સતત વિકસતી આત્મજાગૃત ચેતનાની યાત્રા છે. આ યાત્રા છે અજ્ઞાનથી જ્ઞાન તરફ, અસંતુલનથી સંતુલન તરફ, સ્વાર્થથી સમર્પણ તરફ અને અંધકારથી આત્મજાગૃતિ તરફ. માટે માનવ જીવનની આ યાત્રાને ધ જર્ની ઓફ ઇવોલ્યુશન ઓફ કોન્શિયસનેસ કહેવામાં આવે છે. માનવ જીવનનો મૂળ હેતુ માત્ર જીવતો રહેવાનો નથી, પણ પોતાની આત્મજાગૃત ચેતનાને સર્વોચ્ચ સ્તરે વિકસાવવાનો છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ આત્મજાગૃત ચેતનાની યાત્રા કેવી રીતે આગળ વધે? આત્મજાગૃત ચેતનાનો વિકાસ કોઈ જાદુથી થતો નથી. એનો વિકાસ થાય છે માનવના આત્મગુણો, આત્મ સ્વભાવ અને આત્મજ્ઞાન દ્વારા. અહીંથી એટ્રીબ્યુટ્સ એટલે કે માનવીય ગુણધર્મોનું મહત્વ શરૂ થાય છે, કે જે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફનું, માનવ જીવનનું સૌથી પહેલું પરિમાણ છે. હવે આપણે સમજી લઈએ કે એટ્રીબ્યુટ્સ એટલે શું. એટ્રીબ્યુટ્સ એટલે કોઈ પણ માણસના મૂળભૂત લક્ષણો. માણસ કેવી રીતે વિચારે છે, કેવી રીતે વર્તે છે, કેવી રીતે પ્રતિભાવ આપે છે અને કેવી રીતે જીવન જીવે છે. એટ્રીબ્યુટ્સ એ માનવ જીવનના આંતરિક સાધનો છે કે જેના આધારે તેની આત્મજાગૃત ચેતનાનો વિકાસ થાય છે. એટલે કે એટ્રીબ્યુટ્સ વગર માનવ જીવન તો હોઈ શકે, પણ તેની આત્મજાગૃત ચેતનાની યાત્રા શક્ય નથી બનતી. હવે આપણે સમજી લઈએ કે એટ્રીબ્યુટ્સ એ માનવ જીવનનો આવશ્યક ભાગ કેમ છે. એટ્રીબ્યુટ્સ એ માનવ જીવનનો મૂળભૂત અને આવશ્યક ભાગ છે, કારણ કે ભગવાને આપેલું આ માનવ શરીર એ આપણું સાધન છે, મન આપણું નિયંત્રક છે, ભાવનાઓ આપણું પ્રવાહ છે અને આધ્યાત્મિકતા એ આપણો દિશા સૂચક કર્મ છે.
જો આ ચારેય ક્ષેત્રોમાં ગુણધર્મો વિકસિત ન થાય તો માનવ જીવન અસંતુલિત બની જાય છે. આથી ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ માનવ જીવનને 128 પાસાઓ દ્વારા સમજાવે છે. આજના એપિસોડમાં આપણે એમાંથી પ્રથમ 4 મૂળભૂત પાસા સમજશું. પ્રથમ પાસું છે પર્સનલ ફિઝિકલ પોઝિટિવ રિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. આ પાસું માનવના શારીરિક જીવન સાથે સંબંધિત છે. આ બધી બાબતો આનો અર્થ સમજાવે છે, જેમ કે સ્વસ્થ શરીર, સ્વચ્છતા, શારીરિક સંયમ, સંતુલિત આહાર, યોગ્ય આરામ અને શરીર પ્રત્યે જાગૃત અભિગમ. અહીં પોઝિટિવ એટલે શરીર સાથે સંબંધિત હકારાત્મક લક્ષણો એવો થાય છે, અને રિયાલિસ્ટિક એટલે 100% આદર્શ હકારાત્મક શારીરિક લક્ષણો નહીં, પણ તેનાથી થોડા ઓછા પ્રમાણમાં હોય એવા હકારાત્મક શારીરિક લક્ષણો એવો થાય છે. દરેક માણસનો ધ્યેય આ હકારાત્મક શારીરિક લક્ષણોને 100% આદર્શ બનાવવાનો હોવો જોઈએ. શરીર એ આપણું મંદિર છે. જો શરીર અવ્યવસ્થિત હશે તો આત્મજાગૃત ચેતનાની યાત્રામાં પણ અવરોધ ઊભા થશે. માટે શારીરિક લક્ષણોને આદર્શ બનાવીને આપણે આપણી આત્મજાગૃત ચેતનાની યાત્રામાં પણ બને એટલી સારી અને વધારે પ્રગતિ કરી શકીએ છીએ. બીજું પાસું છે પર્સનલ મેન્ટલ પોઝિટિવ રિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. આ પાસું માનવના માનસિક જીવન સાથે સંબંધિત છે. મન એ માનવ જીવનનું સૌથી શક્તિશાળી પરિબળ છે. આ પાસું આવી બધી માનસિક બાબતોનો સમાવેશ કરે છે, જેમ કે સ્પષ્ટ વિચાર શક્તિ, તર્ક અને સમજ, સ્વતંત્ર વિચાર, આંતરિક દ્રષ્ટિકોણ અને આંતરિક વિચારો ઉપર જાગૃતિ. માનસિક ગુણધર્મો વિકસિત ન થાય તો ભય, ગૂંચવણ, અંધવિશ્વાસ અને માનસિક અસંતુલન ઊભું થાય છે. સ્વસ્થ મન વગર આત્મજાગૃત ચેતનાનો વિકાસ શક્ય નથી. ત્રીજું પાસું છે પર્સનલ ઇમોશનલ પોઝિટિવ રિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. આ પાસું માનવના હૃદયની ભાવનાઓ સાથે સંબંધિત છે. ભાવનાઓ માનવ જીવનનો સૌથી સંવેદનશીલ ભાગ છે. આ પાસું શીખવે છે કે ભાવનાઓને દબાવવી નહીં, પણ સમજવી. ગુસ્સો, ઈર્ષ્યા, દુઃખ પર જાગૃતિ કેળવવી, કરુણા, સહાનુભૂતિ અને ભાવનાત્મક સંતુલન ટકાવી રાખવા. ભાવનાઓ અણઘડ રહેશે તો માનવ સંબંધો તૂટે છે અને ચેતનાની યાત્રા પણ અટકે છે. ભાવનાત્મક પરિપક્વતા એ ચેતનાના વિકાસનું એક મહત્વનું પગથિયું છે. ચોથું પાસું છે પર્સનલ સ્પિરિચ્યુઅલ પોઝિટિવ રિયાલિસ્ટિક એટ્રીબ્યુટ્સ. આ પાસું કોઈ ધર્મ સાથે બંધાયેલું નથી, પણ માનવની આંતરિક આધ્યાત્મિકતા સાથે સંબંધિત છે. આ પાસું સૂચવે છે આત્મજાગૃતિ, જીવનના ઊંડા અર્થની શોધ, આંતરિક શાંતિ, સત્ય પ્રત્યે ખુલ્લાપણું અને અહંકારથી ઉપર ઉઠવાની પ્રક્રિયા. આધ્યાત્મિક ગુણધર્મો માનવને અંદરથી આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. આના વગર માનવ જીવન માત્ર બહારની ભૌતિકવાદી દોડ બની જાય છે. આ ચારેય પાસાનું સંતુલન એટલે પ્રગતિ અને માનવની આંતરિક ચેતનાનો વિકાસ. જ્યારે માનવનું શરીર સ્વસ્થ હોય, મન સ્પષ્ટ હોય, ભાવનાઓ સંતુલિત હોય
અને આત્મા જાગૃત હોય ત્યારે માનવ જીવન ખરેખર અર્થપૂર્ણ બને છે. આ રીતે એટ્રીબ્યુટ્સ કે જે ધ થિયરી ઓફ હ્યુમન લાઈફનું મૂળ તત્વ છે તે આપણને આપણું જીવન અર્થપૂર્ણ, સંતુલિત અને ઉન્નત બનાવવાની પ્રેરણા આપે છે. હવે આગામી વિડીયોઝમાં આપણે માનવ જીવનના વધારે પાસાઓને સમજશું. જો તમને લાગે છે કે માનવ જીવનને સમજવાની આ દ્રષ્ટિ આજના યુગમાં જરૂરી છે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને પછી મારા ઈમેલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર 117 બુક્સ છે મારી, એમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે આગામી એપિસોડમાં ફરી મળીશું ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.